આ જે રોડની દુર્દશા તમે જોઈ રહ્યા છો, આ ધરમપુરથી કપરાડા જવાવાળો રોડ છે. તમે જોઈ શકો છો રોડ ઓછું છે ને ખાડા વધારે છે ને આ રોડ ઉપર દરરોજ 1 થી 2 એક્સિડન્ટ થાય છે. કોઈ દિવસ ટ્રકના પલટી મારી જાય છે, કોઈ દિવસ ટ્રક ખાડામાં ઉતરી જતું હોય છે. ને આ જો તમે જોઈ રહ્યા છો વચ્ચેનો આ બ્રિજ બનાવેલ છે, આમાં કેટલું પાણી ભરાઈ રહ્યું છે. આમાં પણ લેવલ કરવામાં આવ્યું નથી અને પાણી ભરાઈ જતો હોય એવી જગ્યા કોન્ક્રીટનું બ્રિજ બનાવવું જોઈએ, છતાં ડામર રોડ અહીંયા બનાવવામાં આવેલો છે. તમે જોઈ શકો છો શું હાલત છે આ રોડની. ખાડાઓ સિવાય બીજું કંઈ તમે દેખાશે ને. તમે આ સ્થિતિ જોઈ શકો છો. આ દુર્ઘટનાવાળો રોડ છે. તમે કોઈ દિવસ અહીંયા આવો તો ખૂબ જ સાવચેતી રાખવાની, કેમ કે ગમે ત્યારે તમારી ગાડી સાઈડમાં ઉતરી શકે છે, ખાડામાં ફસાઈ શકે છે. મોટા મોટા ખાડાઓ છો, તમને ખબર નહીં પડે કેટલો મોટો ખાડાઓ છે, અંદર પથ્થર છે કે કંઈ છે, પંચર થઈ જાય ને અહીંયા તમને કોઈ મદદ બી નહીં મળે. તો તમારે સોચી સમજીને આ ધરમપુરથી કપરાડાવાળા રોડ ઉપર આવવાના. કલાકોના અહીંયા ટ્રાફિક પણ લાગી જાય છે, ટ્રકો ફસાઈ જતી હોય છે, બસ ફસાઈ જતી હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા હમણાં ટ્રાફિક જામની સ્થિતિ છે. આગળ એક ટ્રક જે છે એ ખાડામાં ફસાઈ ગયેલી હતી, જેના કારણે કલાકોથી અહીંયા ટ્રાફિક લાગેલું હતું. ખૂબ જ ખરાબ રોડ છે. આ રોડો ઉપર આવો ખૂબ જ સાવચેતી રાખવાની, ધીમે ધીમે ગાડી ચલાવવાની. વરસાદનો મોસમ છે, ખૂબ જોખમ જરા પણ લેવાનું નહીં. વલસાડ જિલ્લા કલેક્ટરે ખૂબ જ આ રોડ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, તેમજ અધિકારીઓને સખ્ત સૂચના આપવાની જરૂર છે. આ જોખમવાળો રોડ છે, દુર્ઘટનાવાળો રોડ છે, તેમજ સંપૂર્ણ રોડ ઉપર ખાડાઓ સિવાય તમને કંઈ દેખાશે નહીં. તો ખૂબ જ સાવચેતીપૂર્વક આ રોડ ઉપર આવવાની જરૂર છે ને ગાડી ધીમે ચલાવવાની જરૂર છે. વરસાદના મોસમમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે એવી સ્થિતિ છે. તમે જોઈ શકો છો શું હાલત છે ને આ તો ખૂબ જ ઓછા ખાડાઓ છે. તમે આ રોડ ઉપર આગળ જશો તો તમને ગાડી કાઢવામાં ઓછામાં ઓછા તમારા ટાયર 2 ફૂટ ખાડામાં અંદર જઈ શકે છે. તો ખૂબ જ બાળકોને લઈને આવો, તમારા પરિવારને લઈને આવો તો ખૂબ જ સાવધાનીપૂર્વક આ રોડ ઉપર તમારે ગાડી ચલાવવું પડે ને ગમે ત્યારે તમારો એક્સિડન્ટ થઈ જાય એટલે તમારે ખૂબ જ સાવચેતી રાખવાની. ટ્રકોના અને મુખ્ય આ જે માર્ગ છે એ અહીંયાથી નાસિકવાળો રોડ નીકળે છે, એટલે મોટા ભાગે અહીંયાથી ટ્રકોની અવરજવર હોય છે, મોટા વ્હીકલ્સની અવરજવર હોય છે. તો ખૂબ જ જો તમે જોઈ શકો છો કેવી સ્થિતિ આ રોડની છે ને ખાડાઓ સિવાય તમને કંઈ દેખાશે નહીં. આ રોડ ઉપર રોડ તો તમને દેખાશે જ નહીં. આ રોડ આખું તૂટી ગયેલો છે, છતાં વિભાગ કંઈ કરતું નથી ને લોકોની જીવને જોખમમાં મૂકતો છે. મોટી દુર્ઘટનાઓ અહીંયા દરરોજ થાય. તે સ્થાનીય લોકો જોડે વાત કરી તો ખબર પડી કે 1 કે 2 ટ્રક અહીંયા દરરોજ પલટી મારે છે, ખાડામાં ફસાઈ જાય છે. ગાડીઓના જે વ્હીલ છે એ રોડની સાઈડમાં ઉતરી જતો હોય છે અને અવારનવાર ક્રેન મંગાવીને એને હરખું કરાવવું પડે, જેના કારણે લાંબો ટ્રાફિક જામની સ્થિતિ અહીંયા થઈ જતી હોય છે. તમે ગમે ત્યારે આવો, અહીંયા સાચવીને આવવાનું. જય હિન્દ, જય ભારત. आप देख रहे हैं प्रजा हितैषी न्यूज। प्रजा हितैषी के डिजिटल मीडिया प्लेटफॉर्म पर आपका हार्दिक स्वागत है। हमारे साथ बने रहने के लिए धन्यवाद।